માલદીવ સરકાર દ્વારા મોટી કાર્યવાહી. પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ 3 મંત્રીઓને કર્યા સસ્પેન્ડ. કિમ જોંગ ઉને તરખાટ મચાવ્યો. દક્ષિણ કોરિયા પર ફરી કરી ગોળીબાર, 90થી વધુ ગોળા છોડ્યા. હજ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે સાઉદી અરેબિયા પહોંચી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની. હજ કરાર 2024 પર કરશે હસ્તાક્ષર. અફઘાનિસ્તાન સામે T20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત. ટીમની કમાન રોહિત શર્માના હાથમાં. બુમરાહ સિરાજને મળ્યો આરામ. બાંગ્લાદેશમાં મતદાન થયું પૂર્ણ. હવે મતગણતરી થશે શરૂ. સોમવારે આવી શકે છે પરિણામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 8 થી 10 જાન્યુઆરી સુધી ગુજરાતની મુલાકાતે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિનું કરશે ઉદ્ઘાટન. વિશ્વના નેતાઓ અને ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના CEO સાથે કરશે બેઠક. નેપાળ અને ભારતના ઉર્જા સચિવોની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો. આંતરદેશીય ટ્રાન્સમિશન લાઇનની ક્ષમતા વધારવાની માંડીને બાંગ્લાદેશમાં વીજળીની નિકાસ સુધીના ઘણા મહત્વના મુદ્દાઓ પર લેવાયા નિર્ણય.